તો મિત્રો સવારના 8 વાગી ગયા હા અને ચા નાસ્તો કરી દીધો હા અને તૈયાર થઈ ગયા આપણે. તો દરેકે સુખ શાંતિ હશો. રામદેવજી બધાને સારા રાખવી પ્રાર્થના. તમારા મેડમ ઉપર ચલો તમને બતાવો. મેડમ બતાવી તમારે જો અમારા મેડમ આ હમું કરો ચાદર ડબલ બેડની જોઈ લો. આગું પાછું કરીએ, થોડું આગું કરીને પાછું ગોઠવ્યું પાછું નહીં થઈને જોઈ લો. મસ્ત હમું કરો હ તો જેવું તેવું ગમતું નહીં મેડમ હે ને. જોયા કોણ વાર કરી ખાલી હવે એડી પાછી ચોક જઈ ભાઈ કોક કરો. જો પાછો કચરો વારો હ સાફ કરો હ હવારમાં. અમારા મેડમનું ગોતું કોમ ગમતું નહીં એ તો નક્કી થઈ ગયું. હા બધું સાફ સૂફ કરી જાય સવારે. સ્વચ્છતા છે પ્રભુતા જોઈ લો. આ ડબલ બેડ પેલી બાજુ ખાટલો થઈ ગયો. મને મિત્યું મિત્યાનો આવશે એટલે પછી ન કહું છે પછી જોઈ લો. અત્યારે એસી ટોકીને મૂકી દીધી હા. હવે એસીની કોઈ જરૂર નહીં, પંખો તો ચાલુ હોય અત્યારે. કે વચ્ચે 2-3 દાડા ઠંડી પડી પણ હવે પાછી ઠંડી પડતી નહીં. શેરપોત દાડી થોડી ગરમી પડે એટલે પછી તો મિત્રો ચા નાસ્તો થઈ ગયો હોય એટલે ચા નાસ્તો કરીને હેડવું પડે. અને જુઓ મિત્રો મારે અહીંયા ઘરમાં ચક્કર મારવાના. રાત્રે બહાર નીકળવાનો ચક્કર મારવા માટે. અહીંયા અત્યારે અહીંયા જ હેડવાનું જોઈ લો. વચ્ચે આ વરંડામાંથી એટલે હેડું એટલે 90 ડગલો થઈ જાય. જો અમારા મેડમ અહીંયા કપડો ધોઈ રહ્યો હા એથી ચાલવાનું જોઈ લો. એથી આટલું હેડવાનું વરંડામાં. જેમાં મેડમ લુકડો ધોવો હા. તમારો નાનો છોકરો બગીચામાં થોડું પાણી પાવું પડશે. આ તુલસી માતા તો અહીંથી અહીં આટલે આવી રીતે ઘરમાં આટલે હેડું. એક ચક્કર મારીને આવું એટલે 45-90 ડગલો થાય. એવા 10 ચક્કર મારવાના. બપોરે 10 મારવાના અને રાત્રે 12 સોસાયટીમાં હેડવાનું. એટલે સોસાયટીમાં આખી લાઈનમાં હેડું એટલે 200 ડગલા થાય. એવા 6 ચક્કર મારવાના. વોકિંગ કરવાનું અહીં હેડું છું. તો હવે બગીચામાં પાણી પાવું હો. થોડો હુકાઈ ગયો બગીચો. જેટલા ભાવ એટલા બનાવો જે બધા ભાવશે બધા બનાવો. ભાઈ બાજુવાળા ભાઈ કારીગર હાજર નહીં ને એટલે મોટા બનાવું. આવો ભાઈ બીડી મારું મોડે જ છોકરા બધા તમારા પપ્પા ગોટા બનાવો. આ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ગોટા બનાવો. આ તો આ બ્લોગમાં આવી જાય તો આ ગુપ્તાજી આ ભાઈ ગોટા બનાવવા ભાઈ કારીગર પેલા ભાઈ શેઠ માલિક જતા ખર્ચો કરવાનો. હવે આજે બધું ખર્ચો પૂજા હા ને કંઈ બનાવો છો એટલે 20-22 દીધા હતા. 20-25 જેવા ગોટા બનાવ્યા. 500 ગ્રામ જેવા થાય એવું બના. આ દુકાન ના કર્યા પછી પાણી પીવા
આયા કોણ આવ્યું? આયા મોહનભાઈ આયા, મોહનભાઈ મોહનલાલનો જો આ તો મોટ આઈને કરતા હાથ નોખીને આમ લઈ જ લઉં. નોખો બીજી હાથ નોખો. નંખો જય માં સિકુતર કરીને હાથ નોખો હાડો. એટલે ભરાય. ફોટા બનાવી નીચે જોડે લઈને બતાવી જોઈ લે એકદમ ટોપ ફોટો હે ને એટલે ચડવા દો. આ તો વિડીયો મારે બતાવવું પડે તો મારે તો વિડીયો મતલબ મોહનભાઈ આવે જો મોહનભાઈ હા બે ગાડી નો હા વિડીયો મેં બતાવો ને પાડીને એકદમ ટોપ ફોટો બતાવો ને. आवाज बड़ा दिया इसका खाटा बताओ ऐसे भी नहीं બનાવી દો. મારા નેટ રહે ને કાકા જોવા ફોટો બનાવ્યો બ્લોગ બનાવ્યો ગુટા બનાવતો એ દામ આવશે હવે. અને ટેસ્ટ કેવો હપ્યો કોઈ રિપોર્ટ આપો ઘરે પછી બોલો દે પાવો ઘરે ગવર્મેન્ટ ના ભરાય યાર. આપણે બોલા કે કીધું નહીં કે ઘરે બધું એવું પાવડે અને ફ્રી વાળું તો જેવું હોય એવું ઝપટવાનું. હા ફ્રીમાં ગરમ ગરમ હોય થઈ ગયા. આવો બંધ કરો, મોટો થઈ જાય વિડીયો. તો મિત્રો 11:30 થઈ ગયા અને દુકાને હું ઘરે આવી ગયો છું. અને જો અમારી મેડમે છે ને છાશની થેલી મંગાવી હતી, અમૂલની છાશની થેલી લાવ્યો હું. સમારી મેથી લસણ લીલી ડુંગળી એટલે મરચાં સમારે મતલબ કઢીનો પ્રોગ્રામ હો હે કઢી બનાવવાની કઢી એના રોટલા. તો મિત્રો જોઈ લો અત્યારે શિયાળાની સિઝનમાં કઢી ખાવાની મજા આવી જાય. લીલું લસણ હોય, લીલી મેથી હોય, લીલા મરચાં, લીલી ડુંગળી નાખી જો ટોપ બધું ઝીણું ઝીણું સમારી દીધું. મરચાંનો વઘાર કરી અને કઢીના રોટલા મજા આવી જાય અંદર ચોરીને ખાવાનો. તો મિત્રો તમારે હું આજે બનાવ્યું હો જરૂર કોમેન્ટમાં લખજો. તો કઢીના રોટલા અમારે તો બનાવવાના હા. અને જોડે મૂળો હો ને મૂળો હો બરાબર. તમારે કોમેન્ટમાં લખજો મિત્રો કે તમારે શું બનાવ્યું આજે. તો જો મિતુભાઈ જમવા આવી ગયા હા. છેલ્લા વાગે જોઈ લો મિત્રો તમને બતાવું 2:05 થઈને આ ઘડિયાળ 4 મિનિટ પાછળ એટલે મતલબ 2:10 થઈ 2:10 છોટું જમવા આવી ગયો. જો શું જમવા કઢી રોટલો ચોર્યો ગોળ રોટલો મોળો કાપેલો 2 કટકા ખમણના શાક. જો એકદમ દેશી સાદું ભોજન હે ને મજા આવશે ને. તમે જમી લીધું ને મિત્રો જમો હો કઢી રોટલો ગોળ ને મૂળો છાશ શિયાળાનું સાદું ભોજન. કોઈ કહો મિત્રોને કોઈ કહેવું હા હે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. હા સરસ સરસ. તો જમી લો તા હન.